Hi, hello students. You are watching my channel Jitesh Chaniara. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ગણિત ઉપગણિતના સૂત્રો કરી રહ્યા હતા ત્યારે આપણે 3 આલ્ફાના સૂત્રો હજુ બાકી રહી ગયા હતા. 4 સૂત્રો છે મિત્રો 3 આલ્ફાના સૂત્રો, sin 3 આલ્ફા, cos 3 આલ્ફા, tan 3 આલ્ફા અને cot 3 આલ્ફાના ગુણિતના સૂત્રો જેને આપણે કહેશું. તો આ ગુણિતના સૂત્રો sin 3 આલ્ફા, cos 3 આલ્ફા, tan 3 આલ્ફા અને cot 3 આલ્ફા કેમ આવે છે એ પહેલા આપણે સમજીએ અને પછી આપણે એને લખશું. તો અહીં ધ્યાન આપજો મિત્રો, sin 3 આલ્ફાનું સૂત્ર આપણે પહેલા તારવીએ. sin 3 આલ્ફા બરાબર આને આપણે લખી નાખીએ sin 2 આલ્ફા પ્લસ આલ્ફા. લખી શકીએ ને મિત્રો, આમ sin 2 આલ્ફા પ્લસ આલ્ફા. ઓકે, 3 આલ્ફા છે તો એને આપણે 2 આલ્ફા પ્લસ આલ્ફાના સ્વરૂપમાં લખ્યા છે. હવે આપણે આના ઉપર sin આલ્ફા પ્લસ બીટાનું એટલે કે સાકો કોસાનું સૂત્ર લગાડીએ એટલે sin 2 આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા પ્લસ cos 2 આલ્ફા ઇન્ટુ sin આલ્ફા. આ આપણું સૂત્ર લાગી ગયું એના ઉપર. હવે આ સૂત્ર લગાડી આખા સૂત્રને આપણે સાઇનમાં કન્વર્ટ કરવાનું છે. તો સાઇનમાં કન્વર્ટ કરવા માટે sin 2 આલ્ફાની જગ્યાએ હું મૂકી શકું એનું જ સૂત્ર sin 2 આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા અને આ કોસ આલ્ફા એમનેમ વત્તા આ cos 2 આલ્ફા છે એ એમનેમ રાખો હમણાં cos 2 આલ્ફા ઇન્ટુ sin આલ્ફા. આ થયું 2 sin આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા દેટ ઇઝ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ આ cos 2 આલ્ફા છે એનું સાઇનના સ્વરૂપમાં આપણી પાસે સૂત્ર છે 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા. એટલે આની જગ્યાએ લખું છું 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા ઇન્ટુ sin આલ્ફા બરાબર. હવે આ જે કોસ સ્ક્વેર આલ્ફા છે એની જગ્યાએ તમે મૂકી દો 1 માઇનસ sin સ્ક્વેર આલ્ફા. ઓકે, આની જગ્યાએ આપણે આ મૂક્યા છે. હવે આને અંદર ગુણી દેશું 2 sin આલ્ફા ને આની અંદર, તો 2 sin આલ્ફા ઇન્ટુ 1 એટલે 2 sin આલ્ફા માઇનસ આની અંદર ગુણશું એટલે 2 sin આલ્ફા ઇન્ટુ sin સ્ક્વેર એટલે sin ક્યુબ આલ્ફા પ્લસ હવે આ sin આલ્ફા છે ને આ બે સાથે ગુણો એટલે પ્લસ sin આલ્ફા અને માઇનસ 2 sin ક્યુબ આલ્ફા. આવે છે સમજમાં મિત્રો? ઓકે, ખાલી એનું સદરૂપ આપીએ છીએ. આપણે બધા પદોને સાઇનનું સૂત્ર છે તો સાઇનના સૂત્રના બધા પદો સાઇનના સ્વરૂપમાં જ આવે છે એટલે બધા પદોને આપણે સાઇનમાં કન્વર્ટ કર્યા છે સૂત્રોની મદદથી. તો આ શું આપણી સામે આવ્યું તો કે 2 sin આલ્ફા પ્લસ sin આલ્ફા દેટ ઇઝ 3 sin આલ્ફા અને માઇનસ 2 sin ક્યુબ ને માઇનસ 2 sin ક્યુબ એટલે માઇનસ 4 sin ક્યુબ આલ્ફા. તો આ થયું આપણું sin 3 આલ્ફાનું સૂત્ર. આવ્યો ખ્યાલ મિત્રો? તો એકદમ સહેલું છે. sin 3 આલ્ફા બરાબર 3 sin આલ્ફા માઇનસ 4 sin ક્યુબ આલ્ફા. તો કોસનું સૂત્ર પણ આ જ રીતે અહીં cos 3 આલ્ફા બરાબર cos 2 આલ્ફા પ્લસ આલ્ફા લઈ અને કોકો સાસા કરી અને બધાય પદોને એમાં કોસમાં ફેરવવાના અને આ રીતે ગણતરી કરો, છેલ્લે કોસના સ્વરૂપમાં આખું સૂત્ર મળશે. હું હવે ડાયરેક્ટ લખી નાખું છું cos 3 આલ્ફાનું સૂત્ર છે એ સાઇનના સૂત્ર જેવું જ આવશે પણ એનાથી થોડું ઉલટું થશે. મતલબ કે 4 sin ક્યુબ આલ્ફા વાળું પદ પહેલા અને 3 sin આલ્ફા વાળું પછી, પણ સાઇનને બદલે કોસ. કારણ કે આખું પદ આપણા બધા જેમ સાઇન ફેરવા એમ આમાં cos 3 આલ્ફામાં બધાય પદોને આપણે કોસમાં કન્વર્ટ કરશું એટલે આ સૂત્ર થશે 4 cos ક્યુબ આલ્ફા માઇનસ 3 cos આલ્ફા. તો આપણા sin 3 આલ્ફા અને cos 3 આલ્ફાના સૂત્રો થયા. આ cos 3 આલ્ફાનું આ જ રીતે કરવાનું થશે એટલે ફરી પાછું એમાં આપણે બહુ પછી ડિટેલમાં નથી જતા. ઓકે, sin 3 આલ્ફાનું જે રીતે મેળવું છે એ જ રીતે cos 3 આલ્ફાનું સૂત્ર આપણને મળશે. તો cos 3 આલ્ફા બરાબર 4 cos ક્યુબ આલ્ફા માઇનસ 3 cos આલ્ફા. તો આપણા cos 3 આલ્ફા અને sin 3 આલ્ફાના સૂત્રો થઈ ગયા મિત્રો. તો sin 3 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3 sin આલ્ફા માઇનસ 4 sin ક્યુબ આલ્ફા અને cos 3 આલ્ફાનું સૂત્ર થશે મિત્રો 4 cos ક્યુબ આલ્ફા માઇનસ 3 cos આલ્ફા. હવે આને યાદ રાખવા માટે આપણે એમના જે ઘાત અને સહગુણકો આવે છે એના ઉપરથી યાદ રાખી શકો 3 4 3 એટલે આને સૂત્ર યાદ રાખવા માટે તમારે 343 યાદ રાખવાના એટલે ગુણકમાં શું અને ઘાતમાં શું છે એ તમને ખ્યાલ આવી જાય. પછી એ જ રીતે cos 3 આલ્ફા 4 3 3 એટલે 433. ઓકે, એને યાદ રાખવા માટે પાછળ લખીએ છીએ આપણે કે
આમાં સાઇનનું સૂત્ર છે એમાં સાઇનવાળા જ પદો આવશે બે, વચ્ચે માઇનસ હશે. કોસવાળું સૂત્ર છે એમાં કોસ આલ્ફા જ આવશે બેમાં અને વચ્ચે માઇનસ, બેમાં માઇનસ આવશે. એટલે આ સૂત્ર સાઇન 3 આલ્ફાનું તમને યાદ હશે એટલે કોસ 3 આલ્ફાનું ઓટોમેટિક યાદ રહી જાય, કારણ કે પદો જ આગળ પાછળ કરી દેવાના છે, ખાલી એટલો જ ડિફરન્સ છે, બાકી કોઈ ડિફરન્સ છે નહીં. એટલે બે સૂત્રો આઈ થિંક બધાને યાદ રહી જશે. ઓકે, ચાલો હવે ચાલો મિત્રો હવે tan 3 આલ્ફાના સૂત્રને તારવીએ. તો tan 3 આલ્ફામાં પણ આ જ રીતે tan 2 આલ્ફા પ્લસ આલ્ફા કરવાનું અને tan આલ્ફા પ્લસ બીટાના સૂત્ર પ્રમાણે tan આલ્ફા પ્લસ tan બીટા ના છેદમાં 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા પ્રમાણે. એટલે અહીંયા આલ્ફા 2 આલ્ફા છે અને બીટાની જગ્યાએ આલ્ફા છે, એટલે tan 2 આલ્ફા વત્તા tan આલ્ફા ના છેદમાં 1 માઇનસ tan 2 આલ્ફા ઇન્ટુ tan આલ્ફા. હવે આખા પદને આપણે ટેનમાં જ રાખવાનું છે અને ખૂણો એનો આલ્ફા કરી નાખવાનો છે. તો આલ્ફા ખૂણો કરવા માટે અહીંયા હજુ આપણી પાસે બે પદ એવા પડ્યા છે કે જે 2 આલ્ફામાં છે. તો આ બેયને આપણે કન્વર્ટ કરશું tan આલ્ફાના સ્વરૂપમાં. હવે tan 2 આલ્ફાના સૂત્રો આપણે જોઈએ 2 આલ્ફાના tanના સ્વરૂપમાં. tan 2 આલ્ફાનું સૂત્ર શું છે મિત્રો? તો કે 2 tan આલ્ફાના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા. તો એ આપણે અહીંયા મૂકી દઈશું બે સૂત્રની જગ્યાએ કે 2 tan આલ્ફાના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા વત્તા tan આલ્ફાના છેદમાં એ જ રીતે 1 માઇનસ 2 tan આલ્ફાના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા ઇન્ટુ tan આલ્ફા. હવે લસા લઈ લઈ એટલે આ અહીંયા ગુણાઈ જશે અને આ 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા અહીં ગુણાઈ જશે. બેયના છેદમાંથી 1 માઇનસ tan સ્ક્વેર કેન્સલ થઈ જશે. એટલે 2 tan આલ્ફા આને અહીંયા ગુણશું એટલે પ્લસ 1 સાથે ગુણાશે એટલે પ્લસ tan આલ્ફા, પછી માઇનસ tan ક્યુબ આલ્ફા, માઇનસ tan ક્યુબ આલ્ફા ના છેદમાં આ આખે આખું 1 સાથે ગુણી દો એટલે 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા માઇનસ 2 tan આલ્ફા ઇન્ટુ tan આલ્ફા એટલે 2 tan સ્ક્વેર આલ્ફા. તો આપણું 2 tan આલ્ફા પ્લસ tan આલ્ફા ઇઝ 3 tan આલ્ફા માઇનસ tan ક્યુબ આલ્ફા ના છેદમાં 1 માઇનસ 2 અને માઇનસ 1 એટલે માઇનસ 3 tan સ્ક્વેર આલ્ફા. તો મિત્રો આ આપણું tan 3 આલ્ફાનું સૂત્ર થયું. 3 tan આલ્ફા માઇનસ tan ક્યુબ આલ્ફા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર આલ્ફા. ઓકે, હવે આને યાદ રાખવા માટે પણ કંઈક આપણે યાદ રાખવું પડશે. તો આમાં પણ ગુણક અને ઘાતને ધ્યાનમાં લઈ તો 3 એટલે ઉપર 33 અને નીચે 1 3 2 એટલે 132. તો આને યાદ રાખવા માટે આપણે 33ના છેદમાં 132 યાદ રાખશું. જો આની અંદર પદો છે એ શું આવે છે તો કે બધાય tan આલ્ફા જ છે. tan 3 આલ્ફાના સૂત્રમાં બધાય પદો tan આલ્ફામાં જ છે, અંશમાંય માઇનસ અને છેદમાંય માઇનસ છે. ઓકે, 3 tan આલ્ફા માઇનસ tan ક્યુબ આલ્ફા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર આલ્ફા થયું મિત્રો. હવે એ જ રીતે તમે કોટનું કરશો ને એટલે કોટ 3 આલ્ફાનું સૂત્ર પણ આ રીતે જ થશે. ઓકે, અહીંયા તમારે કોટ 2 આલ્ફા પ્લસ આલ્ફા કરી અને એમાં કોટ 2 આલ્ફાનું સૂત્ર કોટના જ સ્વરૂપમાં મૂકી અને આખી ગણતરી કરશો એટલે સૂત્ર કેવું થશે તો કે આ બે પદ આગળ પાછળ થઈ જશે. જે આગળ પાછળ છે એ બે પદ આગળ પાછળ થઈ જશે આ રીતે અને 10 ને બદલે કોટ મૂકી દેવાના. એટલે કોટ ક્યુબ આલ્ફા માઇનસ 3 કોટ આલ્ફાના છેદમાં 3 કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ 1 થઈ જશે. આવું સૂત્ર આપણું થઈ જશે. તો આ સૂત્રની અંદર પણ ઉપર તો 33 જ રહેશે અને છેદમાં 321 થઈ જશે મિત્રો. તો આ આપણા tan 3 આલ્ફા અને કોટ 3 આલ્ફાનું સૂત્ર. એટલે tan 3 આલ્ફાનું સૂત્ર યાદ રહેશે એટલે કોટ 3 આલ્ફાનું ઓટોમેટિક, કારણ કે એના પદો જ બદલાવાના છે, આગળ પાછળ ખાલી કરી દેવાના છે અને 10 ને બદલે કોટ મૂકી દેવાના છે. તો લખીએ મિત્રો અહીંયા tan 3 આલ્ફાનું સૂત્ર 3 tan આલ્ફા માઇનસ tan ક્યુબ આલ્ફા ના છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર આલ્ફા. એને યાદ રાખવા માટે આપણે 33ના છેદમાં 132 યાદ રાખશું. ઓકે, પછી એ જ રીતે કોટ 3 આલ્ફામાં 3 કોટ ક્યુબ આલ્ફા માઇનસ 3 કોટ આલ્ફા ના છેદમાં 3 કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ 1 મતલબ 33ના છેદમાં 321. ઓકે,
જો આ ચારે ચાર સૂત્રો જોશો તો એકદમ સરળતાથી યાદ રહી જાય એવા છે. જો સાઇનનું સૂત્ર છે એ સાઇનના પદોમાં જ આવે, કોસનું સૂત્ર કોસના પદોમાં જ આવે, ટેનનું સૂત્ર ટેનના પદોમાં જ આવે અને કોટનું સૂત્ર કોટના પદોમાં જ આવે. બધી જ જગ્યાએ નિશાની અંશમાં કે છેદમાં બધી જ જગ્યાએ વચ્ચેની નિશાની હંમેશા માઇનસ જ રહે. બધાય સૂત્રમાં માઇનસ જ આવે છે. ઓકે, હવે સાઇન 3 આલ્ફા અને ટેન 3 આલ્ફામાં શરૂઆતમાં ગુણકમાં 3 હોય અને પાછળના પદમાં 3 છે એ ઘાતમાં હોય છે. જ્યારે કોસ અને કોટના સૂત્રમાં પહેલાં ઘાતવાળું પદ હોય છે અને પછી ગુણકમાં 3 વાળું પદ હોય છે. એટલે સૂત્ર તમે સાઇન 3 આલ્ફા અને ટેન 3 આલ્ફાનું યાદ રાખશો એટલે કોસ સાઇન ઉપરથી કોસનું યાદ રહી જાય અને ટેન ઉપરથી કોટનું યાદ રહી જાય. તો યાદ રહી જાય એવા છે ને મિત્રો. તો આ ચારે ચાર સૂત્રો અને આગળ જોયા હતા એ તમામ સૂત્રો. અહીંયા આપણા સૂત્રો પૂરા થયા છે મિત્રો. ઓકે, ટોટલ આપણા 32 સૂત્રો થયા છે. તો આ 32 સૂત્રો છે એ કમ્પ્લીટ મગજમાં પાકા કરવાના છે, 5 ટાઈમ્સ લખવાના છે. બધા પહેલેથી આ 32 5 વાર લખી અને પાકા કરવાના છે મિત્રો. જેટલું તમે લખવાનો મુહાવરો રાખશો એટલા જ વધુ તમને યાદ રહેવાના છે મિત્રો. તો નોટ ડાઉન કરી લ્યો આ ચારે ચાર સૂત્રો, પછી આગળની વાત કરીએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે ત્રિકોણમિતિ વિધેયો માટે ચરણ પ્રમાણે થતા ફેરફારની વાત કરવી છે. મતલબ અત્યાર સુધી તમે જે 10મા ધોરણમાં ભણ્યા હતા કે સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા થઈ જાય. શું કામે થઈ જાય છે? 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા શું કામે થાય છે? તો એની પાછળનું રીઝન છે એ હવે અહીંયા તમારી પાસે સૂત્રો છે. સાઇન 90 માઇનસ થીટા લઈએ આપણે તો કોસ થીટા શું કામે થાય છે જોઈએ આપણે. આ સૂત્રની મદદથી આપણું સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે. તો સાઇન 90 માઇનસ થીટા છે તો આને આપણે લખીએ, આ આલ્ફા અને આ બીટા ગણીએ તો સાઇન 90 ઇન્ટુ કોસ થીટા માઇનસ કોસ 90 ઇન્ટુ સાઇન થીટા. તો સાઇન 90ની કિંમત 1 થાય, આ કોસ થીટા એમના માઇનસ કોસ 90 0 થાય ઇન્ટુ સાઇન થીટા. તો આ તો આખું 0 થઈ ગયું, તો ખાલી વધ્યું કોસ થીટા. એટલે સાઇન 90 માઇનસ થીટા છે એ કોસ થીટા થઈ જાય છે મિત્રો. સમજાણું? એટલે પછી અહીંયા 90ને બદલે π/2 આપણે આવે તો સાઇન π/2 માઇનસ થીટા બરાબર કોસ થીટા થઈ જાય. સમજાણું મિત્રો? એ જ રીતે સાઇનને બદલે કોસ હોય તો એમાં પણ એવું જ થાય. એટલે કે કોસ π/2 માઇનસ થીટા લઈએ આપણે આમાં, તો કોસ π/2 ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન માઇનસ માઇનસ આમાં વચ્ચે માઇનસ હોય તો કોસના સૂત્રમાં વચ્ચે પ્લસ થઈ જાય. સાઇન π/2 ઇન્ટુ સાઇન થીટા. હવે કોસ π/2 તો 0 થશે, 0 ઇન્ટુ કોસ થીટા વત્તા 1 ઇન્ટુ સાઇન થીટા. તો આ તો 0 થઈ ગયું એટલે ખાલી સાઇન થીટા વધ્યું. એટલે કોસ π/2 માઇનસ થીટા બરાબર સાઇન થીટા એટલા માટે થાય છે મિત્રો. હવે આપણી પાસે ત્રિકોણમિતિ વિધેયોના ખૂણાના સરવાળા બાદબાકીના સૂત્રો છે એની મદદથી આ વિધેયો બદલાય છે. ઓકે, એટલે હવે સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા, એમ કોસ 90 માઇનસ થીટા બરાબર સાઇન થીટા, એમ એકબીજાના જે કોટી વિધેયો છે એ ટ્રાન્સફર થશે. મતલબ સાઇન અને કોસ એકબીજામાં ટ્રાન્સફર થાય. પછી એ જ રીતે ટેન અને કોટની જોડી આવે, એ બે એકબીજાના કોટી વિધેયો છે એટલે એ બે એકબીજામાં ટ્રાન્સફર થાય. એટલે ટેન 90 માઇનસ થીટા બરાબર કોટ થીટા થાય અને કોટ 90 માઇનસ થીટા બરાબર ટેન થીટા થશે. ઓકે, એ જ રીતે સેક અને કોસેકની જોડી આવશે, એ બે એકબીજાના કોટી સૂત્રો છે. ઓકે, તો સેક π/2 માઇનસ થીટા બરાબર કોસેક થીટા અને કોસેક π/2 માઇનસ થીટા બરાબર સેક થીટા થશે. એટલા માટે આ સૂત્રો ચેન્જ થશે. એ જ રીતે તમે જો 3π/2 માઇનસ, હવે આપણે π/2 એટલે કે 0 અહીંયા છે, પછી π/2 અહીંયા ઉપર છે, પાય અહીંયા છે, 3π/2 અહીંયા છે અને 2π અહીંયા છે. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે. હવે મિત્રો આપણું વિધેય છે એ 90 માઇનસ થીટા, 90માંથી બાદ કરીએ તો ખૂણો છે એ 90 કરતાં નાનો મળશે આપણને. જેમાં ખૂણો થીટા છે એ લઘુકોણ ખૂણો લેવાનો છે આપણે, થીટાનું માપ છે એ લઘુકોણ ખૂણો છે. તો 90માંથી કોઈ લઘુકોણ ખૂણો બાદ કરવામાં આવે તો એ 90 કરતાં ઓછો જ ખૂણો મળવાનો છે. મતલબ કયા ચરણમાં? તો કે પહેલા ચરણમાં. એટલે π/2 માઇનસ થીટા છે એ પહેલું ચરણ દર્શાવે છે.
પછી એ જ રીતે 90માં કંઈક ઉમેરશો લઘુકોણ ખૂણો એટલે 90 કરતાં મોટો થશે તો કયું ચરણ 90થી વધી જશે તો બીજું ચરણ, એટલે π/2માં કંઈક ઉમેરશો તો બીજું ચરણ થશે, એટલે π/2 પ્લસ થીટા હોય તો એ બીજું ચરણ દર્શાવે. પછી આ આપણે 90 આગળ વાત કરીએ, તમારા 10મામાં પહેલું ચરણની જ વાત થતી હતી એટલા માટે 10મામાં ખાલી 90 માઇનસ થીટાની જ વાતો હાલતી હતી. હવે આપણે 360 ડિગ્રીનું ત્રિકોણમિતિ જોઈ છીએ એટલે દરેક ખૂણા આગળ 90 માઇનસ થીટા કરતા હતા એમ હવે તમારે 90 પ્લસ થીટા, π માઇનસ થીટા, π પ્લસ થીટા, 3π/2 માઇનસ થીટા, 3π/2 પ્લસ થીટા, 2π માઇનસ થીટા, 2π પ્લસ થીટા. ઓકે, એટલે હવે તમારે ચક્કર મારવાની છૂટ છે મિત્રો. એટલે હવે પાય આગળથી વાત કરો, π/2માંથી બાદ કરીએ તો પહેલું ને π/2માં ઉમેરો તો બીજું, એમ પાય આગળ વાત કરો, પાયમાંથી 180માંથી કંઈક લઘુકોણ ખૂણો બાદ કરશો તમે તો બીજું ચરણ, ને 180માં કંઈક ઉમેરશો તો ત્રીજું ચરણ થશે. એટલે આ પાય માઇનસ થીટા છે એ બીજું ચરણ દર્શાવશે, જ્યારે પાય પ્લસ થીટા છે એ ત્રીજું ચરણ. એ જ રીતે તમે અહીંયા 3π/2 આગળ આવશો ત્યારે 3π/2માંથી બાદ કરશો તો ત્રીજું ચરણ, 3π/2 માઇનસ થીટા, અને જો 3π/2માં કંઈક ખૂણો ઉમેરશો તમે તો એ ચોથું ચરણ આપશે. એવી જ રીતે 2πમાંથી બાદ કરશો તો એ ચોથું રહેશે, અને 2πમાં ઉમેરશો. હવે 2π એટલે 360 તો વર્તુળ પૂરું થઈ ગયું છે, પણ હવે બીજો ચક્કર ચાલુ થતું હોય એટલે 360 કરતાં વધારેનો ખૂણો હોય એમાં 360 ડિગ્રીમાં લઘુકોણ ખૂણો ઉમેરશો તો એ પહેલા ચરણમાં જશે, એટલે 2π પ્લસ થીટા છે એ પાછું પહેલા ચરણમાં જશે. હવે પહેલા ચરણની અંદર આપણને ખબર છે કે બધા જ ત્રિકોણમિતિ વિધેયોના ચિહ્ન છે એ ધન હોય છે, ઓલ STC પ્રમાણે. તો પહેલા ચરણમાં તમે જ્યારે પણ 90 માઇનસ થીટા કરો ત્યારે અહીંયા આવતું હતું એ પ્લસ કોસ થીટા જ આવતું હતું. એમ 90 માઇનસ થીટા કરીએ π/2 માઇનસ થીટા તો પ્લસ સાઇન થીટા જ આવતું હતું. કારણ કે પહેલા ચરણની અંદર તમામ ત્રિકોણમિતિ વિધેયો છે એ ધન મૂલ્ય ધરાવે છે. પણ હવે આપણે જો π/2 માઇનસ થીટાને બદલે π/2 પ્લસ થીટા એટલે કે બીજા ચરણમાં જઈ તો જે તે વિધેય તો બદલવાનું જ છે, પણ સાથે સાથે આપણે શું જોવાનું છે તો કે π/2 પ્લસ થીટા કરવાથી બીજું ચરણ, અને બીજા ચરણમાં જે વિધેય ધન હોય એ ધન રહેશે અને ઋણ હોય એ ઋણ રહેશે. દાખલા તરીકે આની અંદર જ કરી નાખો તો અહીંયા 90 પ્લસ થીટા કરી નાખું તો વચ્ચે નિશાની પ્લસ આવશે. ઓકે, તો એ પ્લસ જ મળ્યું આપણને, કારણ કે સાઇન છે એ બીજા ચરણમાં ધન છે એટલે એમાં કોસ થીટા પ્લસ જ આવશે. પણ આની અંદર જો હું કરું, અહીં પ્લસ રાખીશ એટલે અહીંયા માઇનસ આવશે, અહીંયા પણ માઇનસ આવશે. તો હવે આ તો 0 થઈ ગયું એટલે માઇનસ સાઇન થીટા થશે. આ સમજાણું મિત્રો? એટલે વિધેય તો બદલવાનું છે પણ ચરણ પ્રમાણે તમારે નિશાનીઓ પણ હવે મૂકવી પડશે. ઓલ STC પ્રમાણે જે વિધેય જે ચરણમાં ધન હોય તો ધન રાખવાનું, અને જો ઋણ હોય તો ઋણ નિશાની એને એપ્લાય કરવાની. પણ હા, મૂળ વિધેય જે છે એને સંગત અહીંયા નિશાની મૂકવાની થશે. આ પ્લસ એમ અહીંયા કોસ છે એ ઋણ હોય બીજા ચરણમાં એટલે એને સંગત. સાઇનનું કોસ થયું તો કોસ નથી જોવાનું કે કોસ બીજા ચરણમાં ધન છે કે ઋણ છે, મૂળ વિધેય છે એને સંગત જ નિશાની મૂકવાની છે તમારે. એટલે કે સાઇન ધન હોય તો ધન રહેશે બીજા ચરણમાં, અને કોસ છે બીજા ચરણમાં ઋણ, તો વિધેય તો સાઇનનું કોસનું સાઇન થઈ જશે પણ નિશાની પણ બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે માઇનસ મૂકવી પડશે. એટલે હવે નિશાનીનું ધ્યાન રાખવાનું છે ઓલ STC પ્રમાણે, અને વિધેય પણ બદલવાનું થશે. એટલે અહીંયા આપણે લખીએ તો આ ઓલ ST અને C આનું ધ્યાન રાખવાનું છે. હવે એ જ રીતે તમે 3π/2 આગળ આવશો તો પણ છે એ વિધેય બદલાશે. ઓકે, 3π/2 અહીંયા હું લખી નાખું છું સાઇન કોસમાં, ચાલો કોસ 3π/2 પ્લસ થીટા, એટલે અહીંયા 3π/2 મૂકી દઉં, અહીંયા 3π/2 મૂકી દઉં તો શું થશે? કોસ 3π/2 તો કોસ તો નીચે 0 જ હોવાનું છે. ઓકે, અહીંયા 0 -1 બિંદુ હોય તો કોસનું મૂલ્ય તો નીચે પણ 0 જ થશે. એટલે અહીંયા જે મૂલ્ય મળશે આપણને એ માઇનસ સાઇન થીટા જ મળશે. 3π/2 આગળ સોરી, હજી અહીંયા સાઇન 3π/2 આગળ, સાઇન 3π/2 આગળ અહીંયા મૂલ્ય હોય છે, અહીંયા હોય છે A10, અહીંયા હોય છે B01, અહીંયા A -10 હોય છે, અને અહીંયા નીચે B0 -1 હોય છે. પહેલું કોસનું મૂલ્ય હોય છે એક્સયામ એટલે કોસ અને વાયયામ એટલે સાઇન. તો અહીંયા સાઇનની 3π/2 આગળ વેલ્યુ -1 હોય છે, એટલે અહીંયા સાઇન 3π/2 -1 થશે. હવે એ માઇનસ માઇનસ થઈ અને અહીંયા પ્લસ થઈ જશે.
એટલે કોસ 3π/2 પ્લસ થીટા 3π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ થયું. હવે ચોથા ચરણમાં જુઓ તો કોસ તો ધન છે ઓલએસટીસી પ્રમાણે, એટલે જો અહીંયા મૂલ્ય પણ આપણને માઇનસ માઇનસ પ્લસ મળશે. એટલે કોસ ચોથા ચરણમાં ધન છે એટલે ધન, અને કોસનું વિધેય બદલાઈને સાઇન થઈ જશે. ઓકે, 3π/2 એમાં ક્યાંય પછી નથી મૂકવાના તમારે. ઓકે, એટલે આપણા આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટાના સૂત્રો છે એની મદદથી વિધેયો બદલાય છે. એટલે ઉપર π/2 અને 3π/2, પછી કદાચ તમે 5π/2 લ્યો, 7π/2 લ્યો, 9π/2 લ્યો, π/2ના ગુણકમાં એકી સંખ્યા કોઈ પણ આવતી હોય તો વિધેય બદલાશે. દાખલા તરીકે તમને કહું કે ભાઈ સાઇન 9π/2 માઇનસ થીટા છે. ચાલો, સાઇન 9π/2 માઇનસ થીટા, તો તમારે જોઈ લેવાનું કે 3, 5, 7 અને 9 પાછું ઉપર આવ્યું ને, તો એ π/2 છે, અહીંયા 9π/2 બે એક જ જગ્યાએ છે. તો 9π/2 માઇનસ થીટા એટલે એ પહેલું જ ચરણ થાય. તો સાઇન 9π/2 માઇનસ થીટા, સાઇનનું વિધેય બદલાઈ જશે, π/2 આવે છે એટલે કોસ થીટા, પણ સાઇન છે એ પહેલા ચરણમાં ધન હોય એટલે પ્લસ કોસ થીટા આવશે. જો અહીંયા 7π/2 રાખી દઈશ તો 7π/2 નીચે આવશે, 7π/2 માઇનસ થીટા, જેમ 3π/2 માઇનસ થીટા થશે એમ 7π/2 માઇનસ થીટા એટલે ત્રીજું ચરણ, અને ત્રીજા ચરણમાં ટેન ધન હોય, સાઇન ધન હોય નહીં. તો આ છે એ અહીંયા માઇનસ થઈ જશે જો અહીંયા આપણે 7π/2 રાખશું તો. સમજાય છે મિત્રો? એટલે આ પ્રમાણે આપણે ધ્યાન દેવાનું છે મિત્રો, કે ચરણ પહેલાં જોવાનું કે કયું ચરણ બતાવે છે, એ ચરણમાં ધન છે કે ઋણ છે, એ પ્રમાણે નિશાની મૂકવાની. મૂળ વિધેય છે એના અનુસંધાનમાં નિશાની મૂકવાની. જો બદલાઈને આવે છે વિધેય, સાઇનનું કોસ કરીએ છીએ તો કોસ ધન છે કે ઋણ છે એ નથી જોવાનું, સાઇન ધન છે કે ઋણ છે એને સંગત નિશાની મૂકવાની છે આપણે. અને વિધેય સાઇનનું બદલાઈને કોસ થઈ જશે. પછી ટેન હોય તો કોટ, ને કોટ હોય તો ટેન બદલવાના મિત્રો આપણે. ઓકે, પછી હવે આપણે પાઈ અને 2π આગળ વાત કરીએ કે પાઈ અને 2πમાં કેવું થશે. જો મિત્રો સાઇન પાઈ માઇનસ થીટા કરીએ તો સાઇન પાઈ માઇનસ થીટા, સાકો કોસા પ્રમાણે સાઇન પાઈ ઇન્ટુ કોસ થીટા માઇનસ કોસ પાઈ ઇન્ટુ સાઇન થીટા. તો સાઇન પાઈ, સાઇન છે એ પાઈના ગુણકમાં તો શૂન્ય હોય એટલે સાઇનનું મૂલ્ય અહીંયા 0, સાઇન પાઈનું. આ કોસ થીટા એમના માઇનસ કોસનું પાઈ આગળ મૂલ્ય કેટલું હોય, એક્સિયામ એટલે કોસ, તો -1 હોય છે એટલે આ -1 થશે ઇન્ટુ સાઇન થીટા. હવે આ તો 0 થઈ ગયું એટલે આ શું થયું, માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા. ચાલો, તો સાઇન પાઈ માઇનસ થીટામાં વિધેય બદલાણું નહીં અને નિશાની પણ ધન જ આવી. એનો મતલબ કે પાઈના ગુણકમાં વિધેય બદલાશે નહીં. ઓકે, હજી એક કોસ માટે આપણે વાત કરી લઈએ. કોસ પાઈ માઇનસ થીટા લેશું તો કોસ પાઈ ઇન્ટુ કોસ થીટા, વચ્ચે માઇનસ છે તો કોસના સૂત્રમાં પ્લસ થઈ જશે, સાઇન પાઈ ઇન્ટુ સાઇન થીટા. હવે કોસનું પાઈ આગળ મૂલ્ય -1 હોય ઇન્ટુ કોસ થીટા પ્લસ સાઇનનું મૂલ્ય 0 હોય ઇન્ટુ સાઇન થીટા. તો આ તો 0 થઈ ગયું એટલે આ માઇનસ કોસ થીટા થયું. ઓકે, કોસનું કોસ જ, વિધેય નથી બદલાણું પણ નિશાની ચેન્જ થઈ છે, પ્લસની પ્લસ નથી રહી. કોસ છે એ પાઈ માઇનસ થીટા, પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન હોય, કોસ ઋણ હોય એટલે નિશાની છે એ તો મૂકવાની જ છે. મતલબ ચરણ પ્રમાણે તમારે નિશાનીઓને તો મૂકવાની જ છે. પછી π/2 માઇનસ થીટા થયું, π/2ના ગુણકમાં માઇનસ કે પ્લસ થીટા થાય છે તો વિધેય બદલાવવાનું. એમ પાઈ કે 2πના ગુણકમાં થશે તો વિધેય બદલાશે નહીં. એક 10 2πનું 10 માટે લઈ લઈ કે 10 2π માઇનસ થીટા, 10 2π માઇનસ થીટા એટલે ચોથું ચરણ થયું. ઓકે, હવે એકચ્યુઅલી થવું શું જોઈએ આપણા નિયમ પ્રમાણે કે 10નું વિધેય ન બદલાવવું જોઈએ, 10નું 10 જ રહેવું જોઈએ. અને 2π માઇનસ થીટા એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં કોસ ધન હોય, 10 તો ઋણ હોય એટલે -10 થીટા આપણને મળવું જોઈએ મિત્રો. તો આના ઉપર 10 2π માઇનસ થીટા ઉપર તમે સૂત્ર લગાડશો એટલે 10 2π -10 થીટાના છેદમાં 1 માઇનસ છે તો 1 પ્લસ 10 2π ઇન્ટુ 10 થીટા. તો 2πના ગુણકમાં જેમ સાઇન શૂન્ય હોય પાઈના ગુણકમાં, એમ 10 પણ એના શૂન્યનો જ ગણ છે એટલે 2π આગળ 10 પણ શૂન્ય થશે એટલે આ 0 -10 થીટાના છેદમાં 1 પ્લસ 10 2π એટલે આ 0 થઈ જશે. તો આ ઉપર વધ્યું -10 થીટા
તો મળ્યું ને આપણે tan 2π માઇનસ થીટા બરાબર માઇનસ tan થીટા. પણ આવું આપણે કાંઈ આટલું ગણતરી કરી અને પછી ચેક ન કરવા બેસવાનું હોય, એટલે આપણે યાદ રાખવાનું છે મિત્રો કે ચરણ પ્રમાણે π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ, π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ, π માઇનસ થીટા એટલે બીજું ચરણ, π પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ, 3π/2 માઇનસ થીટા એટલે ત્રીજું ચરણ, 3π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ, એમ 2π માઇનસ થીટા એટલે ચોથું અને 2π પ્લસ થીટા એટલે પહેલું ચરણ થાય. ચરણ પ્રમાણે નિશાની બધાયમાં મૂકવાની છે આપણે. એ વિધેય છે મૂળ વિધેય ધન હોય તો જે વિધેય આપણે બદલાણું હોય કે ન બદલાણું હોય એ ધન રાખવાનું, અને જો ઋણ હોય તો ઋણ રાખવાનું. પછી π/2 અને 3π/2 ના ગુણકમાં વાત થતી હશે ત્યારે આપણે વિધેય બદલવાનું છે અને નિશાની પણ બદલવાની. જ્યારે π અને 2π ના ગુણકમાં વાત થતી હશે ત્યારે આપણે વિધેય નથી બદલવાનું, વિધેય એનું એ જ રહેશે, પણ નિશાની છે એ ચરણ પ્રમાણે મૂકવાની છે. તો આઈ હોપ બધા મિત્રોને આ ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો આપણે એમાં આ પ્રમાણે થોડું લખાણ કરીએ. π/2 પ્લસ ઓર માઇનસ થીટા કે 3π/2 પ્લસ ઓર માઇનસ થીટા હોય ત્યારે વિધેય બદલાશે અને ચરણ પ્રમાણે જે તે વિધેયની નિશાની મૂકવી. પછી એ જ રીતે π પ્લસ ઓર માઇનસ થીટા કે 2π પ્લસ ઓર માઇનસ થીટા હોય તો વિધેય બદલાશે નહીં, વિધેય બદલાશે નહીં, પરંતુ ચરણ પ્રમાણે જે તે વિધેયની નિશાની મૂકવી. ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ. હવે વિધેય ક્યાં એકબીજામાં ટ્રાન્સફર થાય છે? ઓકે, ત્રિવિધેયો નીચે મુજબ બદલાય છે. એટલે કે સાઇન હોય તો એ કેમાં કન્વર્ટ થાય? કોસમાં. પછી ટેન એ કોટમાં કન્વર્ટ થશે અને સેક હશે તો એ કોશેકમાં. ઓકે, એટલે સાઇન અને કોસ, સાઇન હોય તો કોસ થઈ જાય ને કોસ હોય તો સાઇન થઈ જાય. એમ ટેન હોય તો કોટ અને કોટ હોય તો ટેન, સેક હોય તો કોસેક અને કોસેક હોય તો સેક. એટલે વિધેય કઈ રીતે બદલવાના અને ચરણ પ્રમાણે નિશાની મૂકવાની છે. તો મિત્રો પહેલાં આટલું લખી લો, પછી આપણે એનું એક મસ્ત મજાનું કોષ્ટક, બે કોષ્ટક બનાવવા છે. π/2 અને 3π/2 માટે એક કોષ્ટક બનાવશું ને એક π અને 2π માટે કોષ્ટક બનાવશું. પહેલાં આટલું નોંધી લો. ચાલો મિત્રો, હવે તમારી સામે બે કોષ્ટક દેખાઈ રહ્યા છે. ઓકે, પહેલું કોષ્ટક તમારે બાજુમાં તમારાથી પેજની અંદર નહીં બને તો તમારે પહેલું આ કોષ્ટક બનાવવાનું એક પેજની અંદર, અને બીજા પેજમાં છે એ બીજું કોષ્ટક બનાવજો. એ રીતે કરજો. ઓકે, હવે પહેલું કોષ્ટક આપણે જે ચારેય ત્રણ, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું π/2 અને 3π/2 ને રિલેટેડ બનાવ્યું છે. મતલબ કે આની અંદર વિધેય બદલાશે એના માટેનું કોષ્ટક છે. π/2 અને 3π/2 ના ગુણકમાં આવે તો વિધેય બદલાશે. તો π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ, π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ, 3π/2 માઇનસ થીટા એટલે ત્રીજું ચરણ ને 3π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ. હવે મેં અહીંયા સાઇનથી લઈ અને કોસેક સુધીના 6 વિધેયોમાં π/2 માઇનસ થીટા, એ જ રીતે π/2 પ્લસ થીટા, 3π/2 માઇનસ થીટા અને 3π/2 પ્લસ થીટા માટે લખી લીધું છે. હવે આમાં આપણે જોવાનું છે કે જ્યાં ચરણ પ્રમાણે વિધેયની નિશાની શું છે અને વિધેય બદલવાનું. π/2 અને 3π/2 માં આપણે વાત કરી હતી કે વિધેય બદલાશે. તો અહીંયા પહેલું ચરણ છે. પહેલા ચરણમાં આપણે માત્ર વિધેય જ બદલવાના થશે, કારણ કે પહેલા ચરણમાં તો ઓલ એસટીસી પ્રમાણે ઓલ એટલે 6 ત્રિકોણમિતિ વિધેયો ધન મૂલ્ય ધરાવે છે. એટલે સાઇનનું વિધેય બદલાય અને અહીંયા કોસ થીટા થશે, કોસનું બદલાય અને સાઇન થીટા થશે, ટેનનું બદલાય અને કોટ થીટા થશે, કોટનું બદલાય અને ટેન થીટા થશે. એ જ રીતે સેકનું બદલાય અને
કોશેક થીટા અને કોશેકનું બદલાય અને સેક થીટા થશે, પણ બધાય કેવા રહેશે? ધન, કારણ કે પહેલું ચરણ છે એટલે. પછી એ જ રીતે π/2 પ્લસ થીટામાં જોવા જઈએ તો બીજા ચરણમાં કોણ ધન હોય મિત્રો? તો કે ઓલ એસ. એસ એટલે સાઇન કોઈ પણ વિધેય અને એનું વ્યસ્ત વિધેય એ ચરણમાં ધન મૂલ્ય ધરાવે, એટલે બીજા ચરણમાં સાઇન અને કોશેક એ બે ધન રહેશે, જ્યારે બાકીના બધાય ઋણ રહેશે. હવે એ બધાય ઋણ અને વિધેય પણ બદલાવવાના છે, એટલે પહેલાં તો સાઇનનું બદલાય અને સીધું પ્લસ કોસ થીટા થશે. સાઇન ધન અહીંયા આ બાજુ હોય વિધેય એને સંગત નિશાનીઓ મૂકવાની છે. વિધેય બદલાઈ જાય પછી ધન છે કે ઋણ છે એને સંગત નહીં. જો મિત્રો આ વસ્તુ વારંવાર હું રિપીટ કરું છું એટલે ભૂલાઈ ન જાય, ધ્યાનમાં રાખજો. પછી કોસનું થશે માઇનસ સાઇન થીટા, પછી ટેનનું થશે માઇનસ કોટ થીટા, કોટનું થશે માઇનસ ટેન થીટા, સેકનું થશે માઇનસ કોશેક થીટા અને કોશેકનું થશે પ્લસ સેક થીટા. આવે છે સમજમાં મિત્રો? ઓકે, એકદમ સહેલું છે. ચરણ કયું આવશે અને એ વિધેય ઓલેસ્ટીસી પ્રમાણે ધન છે કે ઋણ છે એ ચરણમાં એ પ્રમાણે તમારે નિશાનીઓ મૂકવાની છે. ઓકે, અને વિધેય બદલવાનું છે. તો હવે 3π/2 માઇનસ થીટા એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોણ ધન હોય? તો કે ઓલ એસ ટી. ટી ફોર ટેન અને કોટ એ બે ધન હોય, બાકીના બધાય ઋણ, એટલે આ બધાય ઋણ થશે. ઓકે, એટલે સાઇનનું બદલાય અને માઇનસ કોસ થીટા થશે, કોસનું બદલાય અને માઇનસ સાઇન થીટા, ટેનનું બદલાય અને પ્લસ કોસ થીટા, કોટનું બદલાય અને પ્લસ ટેન થીટા, સેકનું બદલાય અને માઇનસ કોશેક થીટા અને કોશેકનું બદલાય અને માઇનસ સેક થીટા થશે. ઓકે, તો આ પ્રમાણે વિધેય અને ચરણ પ્રમાણે નિશાનીઓ મૂકવાની છે. એવું જ આપણે ચોથા ચરણ માટે વાત કરીએ કે 3π/2 પ્લસ થીટા છે, તો 3π/2 પ્લસ થીટા ચોથા ચરણમાં કોણ ધન હોય? તો કે કોસ. કોસ અને એનો વ્યસ્ત સેક એ બે ધન રહેશે, બાકીના બધાય ઋણ, એટલે આ માઇનસ થશે, આ માઇનસ, આ માઇનસ અને આ માઇનસ. તો સાઇનનું બદલાય અને માઇનસ કોસ થીટા થશે, કોસનું બદલાય અને પ્લસ સાઇન થીટા થશે, ટેનનું બદલાય અને માઇનસ કોટ થીટા થશે, કોટનું બદલાય અને માઇનસ ટેન થીટા થશે, સેકનું બદલાય અને પ્લસ કોશેક થીટા. વિધેય બદલવાનું છે પણ સેક ધન હશે. પછી એ જ રીતના કોશેકનું બદલાય અને માઇનસ સેક થીટા. તો આ કોષ્ટક આખું જે આપણે બનાવ્યું છે એમાં વિધેય બદલાય એના માટેનું કોષ્ટક બનાવ્યું છે કે જેની અંદર વિધેયો બદલાય છે આ બધામાં. હવે બીજું જે કોષ્ટક આપણે બનાવીએ છીએ એ પાય અને 2π ને રિલેટેડ બનાવ્યું છે કે જેની અંદર વિધેયો બદલાશે નહીં, વિધેયો બદલાશે નહીં. ઓકે, આ બીજું કોષ્ટક છે એના માટે. હવે પાય માઇનસ થીટા એટલે બીજું, પાય પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ થશે, પછી 2π માઇનસ થીટા એટલે ચોથું અને 2π પ્લસ થીટા એટલે પહેલું ચરણ થશે. તો મૂકીએ ચાલો આપણે એને સંગત. હવે જો આની અંદર વિધેય નથી બદલવાના, માત્ર ચરણ પ્રમાણે નિશાનીઓ જ મૂકવાની છે. તો પહેલું ચરણ ચાલો મિત્રો, તો અહીંયા પાય અને 2π આગળ આપણે વિધેય બદલાશે નહીં એના માટેનું કોષ્ટક ઓલું થોડુંક કન્જક્ટેડ થઈ ગયું હતું એટલે ફરી પાછું અહીંયા અલગથી બનાવ્યું છે. તો ચાલો મિત્રો, આની અંદર આપણે પાય અને 2πમાં વિધેય બદલવાના નથી. ચાલો કરીએ. 2π પ્લસ થીટા એટલે પહેલું ચરણ થયું, 2πમાં ઉમેરશું એટલે પહેલું, 2πમાં બાદ કરશું તો ચોથું, એમ પાયમાં બાદ કરશું તો બીજું અને પાયમાં ઉમેરશું તો ત્રીજું ચરણ થશે. તો આ પ્રમાણે 2π પ્લસ થીટા છે તો 2π પ્લસ થીટાની અંદર વિધેય બદલાશે નહીં. અમે આવર્તમાન છે એ બધાયનું થશે એટલે 2π બાદ કરી નાખો એટલે કે એમાંથી દૂર કરી નાખો તો પણ વિધેય બદલાતું દેખાશે નહીં આપણને. એટલે અહીંયા વિધેય નથી બદલવાનું, 2π નીકળી જશે એટલે સાઇન 2π પ્લસ થીટા થશે સાઇન થીટા, કોસ 2π પ્લસ થીટા થશે કોસ થીટા, ટેન 2π પ્લસ થીટા ટેન થીટા, કોટ 2π પ્લસ થીટા કોટ થીટા, સેક 2π પ્લસ થીટા સેક થીટા અને કોશેક 2π પ્લસ થીટા થશે કોશેક થીટા. ઓકે, 2π પ્લસ થીટામાં એક પણ વિધેય નહીં બદલાય અને પહેલું ચરણ છે એટલે બધા જ ધન રહેશે. હવે પાય માઇનસ થીટા બીજું ચરણ છે, બીજા ચરણમાં સાઇન અને એનો વ્યસ્ત કોશેક ધન હોય, બાકીના બધા ઋણ હોય, એટલે સાઇન અને કોશેક ધન રાખવાના, બાકીના ચારેયને ઋણ અને વિધેય બદલવાનું નથી. એટલે આ માઇનસ 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 રહેશે. સાઇનનું વિધેય બદલાઈને આમાં વિધેય બદલવાનું નથી આપણે, એટલે સાઇનનું સાઇન થીટા, કોસનું થશે માઇનસ કોસ થીટા, ટેનનું માઇનસ ટેન થીટા, કોટ પાય માઇનસ થીટા માઇનસ કોટ થીટા, સેક પાય માઇનસ થીટા માઇનસ સેક થીટા, કોશેક પાય માઇનસ થીટા પ્લસ કોશેક થીટા થશે.
હવે એ જ રીતે આપણે પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન હોય ઓલએસટીસી પ્રમાણે, એટલે ટેન અને કોટ ધન રહેશે, બાકીના ચારેય ઋણ રહેશે. વિધેય બદલવાનું નથી આમાં પણ. એટલે સાઇન પાઈ પ્લસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા, કોસ પાઈ પ્લસ થીટા માઇનસ કોસ થીટા, ટેન પાઈ પ્લસ થીટા પ્લસ ટેન થીટા, કોટ પાઈ પ્લસ થીટા પ્લસ કોટ થીટા, સેક પાઈ પ્લસ થીટા માઇનસ સેક થીટા અને કોશેક પાઈ પ્લસ થીટા ઇઝ માઇનસ કોશેક થીટા. યાદ રહી જાય એવું છે ને મિત્રો બધું? ઓકે, એકદમ સહેલું છે, કાંઈ છે નહીં. ચરણ જોવાના અને એ વિધેય બદલવાનું છે કે નથી બદલવાનું એટલું ખાલી જોવાનું આપણે. હવે 2π માઇનસ થીટા એટલે ચોથું ચરણ 2π માઇનસ થીટા છે એ ચોથું ચરણ દર્શાવે. ચોથા ચરણમાં કોસ અને સેક ધન હોય, બાકીના ઋણ હોય, એટલે આ માઇનસ થશે, માઇનસ માઇનસ અને માઇનસ. વિધેય બદલવાનું નથી. એટલે સાઇન 2π માઇનસ થીટા ઇઝ માઇનસ સાઇન થીટા, cos 2π minus theta is plus cos theta, tan 2π minus theta is minus tan theta અને cot 2π minus theta is minus cot theta, sec 2π minus theta is plus sec theta અને cosec 2π minus theta is minus cosec theta. તો આ મિત્રો આપણું વિધેય જ્યાં નથી બદલાતા એનું કોષ્ટક થયું છે મિત્રો. તો આઈ હોપ બધાને છે એ વ્યવસ્થિત બે કોષ્ટક સમજાઈ ગયા છે. અલગ અલગ પેજમાં વ્યવસ્થિત મોટા આખા પેજમાં વ્યવસ્થિત દોરજો. ઓકે, આ આપણા 12મા માટે ખૂબ જ અગત્યના કોષ્ટકો છે. આના વગર આપણને બિલકુલ નથી ચાલવાનું મિત્રો. બે કોષ્ટક એટલા જરૂરી છે આપણા માટે. ઓકે, હવે આના પછી આપણે એકમ વર્તુળ કરવું છે મસ્ત મજાનું, મતલબ કે ત્રિકોણમિતિનું આખું હાર્ટ જેને કહેવાય એ કરવું છે. નેક્સ્ટ પીરિયડમાં કરશું. અહીં સુધી રાખીએ. આવજો મિત્રો. ગુડ બાય.